જૂની ગામે આજે સમાજ લેવલે જે આ ભાગેડું ગણો કે મૈત્રી કરાર ગણો કે પ્રેમ લગ્ન ગણો, આ જે કિસ્સાઓ થવા માંડ્યા છે યુવાનોમાં, અને એમની વેદના જે ઘરે એમના માતા પિતા જે ભોગવી રહ્યા છે અને એમના ઉપર જે પરિસ્થિતિ વીતે છે, એ તો જેના ઘરે દુઃખ હોય એને ખબર પડે, ભાગવાવાળાને ખબર ના પડે. હા, વ્યક્તિગત છે આ મામલો, એનો પર્સનલ છે, પણ એની પાછળ આખા સમાજનું જોડાયેલું હોય છે અસ્તિત્વ. જેમ કે અહીંયા સિનાડ ગામમાંથી આપણે કિંજલબેન રબારીને આપણે એક ચૌધરીભાઈ લાયેલા હતા, અને આપણો સમાજ ભેગો રહી અને એમને સહી સલામત પરત મોકલે છે. તો આપણા સમાજની પણ અહીંયાથી દીકરી એક ઉણા ગામના રબારીના છોકરાએ ભાગેડું 12 મહિનાથી લગભગ લઈને ફરાર થઈ ગયો છે. તો હવે એમના જે ઠાકરસિંહભાઈને જે કર્યું છે કાર્ય, અને આપણા સહભાગી બન્યા છે, તો એવી રીતે એ પણ સહભાગી બની અને આપણને પૂરું સમર્થન આપી અને એનો તાત્કાલિક નિવેડો લાવે અને એનું સમાધાન કરાવે. આ પરિસ્થિતિ કોઈ આગળ ના જાય અને ક્યાંય પણ કોઈ ખરાબ ના થાય, અને એકમેક થઈ અને એકતામાં વિવિધતામાં એકતા રાખી અને આગળ ચાલે, એ જ અમારી ભાવના છે.